અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 44મો. તે પછી મૂળ મંત્રનો ઉચ્ચાર કરીને ત્વરાત્યા વિદ્યા વિદ્મહે તૃણ વિદ્યા ચ ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. આ ત્વરિતા ગાયત્રી મંત્ર છે. તે પછી શ્રી પ્રણીતાય નમ એ મંત્રથી શ્રી પ્રણીતાનું તથા ઈશાન કોણમાં શ્રી ગાયત્રી નમ એ મંત્રથી ગાયત્રીનું પૂજન કરવું. ત્વરિતા, વિદ્યા, તોતલા, ત્વરિતા અને તૃણી એ 3 નામોથી કહેવાય છે. ત્વરિતા દેવી સાક્ષાત પર્વતરાજ નંદિનીની સ્વરૂપભૂતા છે, જેથી તેનું નામ પાર્વતી છે. શબરનો વેશ ધારણ કરવાથી તેને સબરી કહે છે. તે સર્વની સ્વામિની યા સર્વે પર શાસન કરવાને સમર્થ હોવાથી ઈશા પણ કહેવાય છે. ત્વરિતા મંત્રના 3 લાખ જપ, હોમ, ધ્યાન તથા પૂજનથી સમસ્ત અભિલાષિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. મંડલમાં જ ત્વરિતા દેવીની અર્ચના કરી ત્વરિતા ગાયત્રીથી 25 આહુતિઓ દઈને દીક્ષા ગ્રહણ કરવી. દીક્ષાની પૂર્વ પંચગવ્ય પાન કરી લેવું. દીક્ષિતાવસ્થામાં સદા ચરુ એટલે કે હવિષ્યનું ભોજન કરવું જ હિતાવહ બને છે. ત્યાર પછી આવે છે અધ્યાય 310મો. અપરાવિદ્યા. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું બીજી અપરાવિદ્યાનું વર્ણન કરું છું, જે ભોગ મોક્ષને પ્રદાન કરનારું છે. ધૂળીથી નિર્મિત વજ્રચિહ્નથી આવૃત અને ચૌકોરે ભૂપુર મંડલમાં ત્વરિતા દેવીનું પૂજન કરવું. તે મંડલની ભીતર યોગપીઠના ઉપર કમલનું નિર્માણ પણ હોવું જોઈએ. તેની અંદર ઉપાસકે ત્વરિતા દેવીનું ચિંતન કરવું. તેમના 18 હાથો છે. તેઓ નાગમય આભૂષણોથી વિભૂષિત છે. અભય મુદ્રા તથા વજ્ર નામક આયુધ સાથે રાખેલ છે. ત્વરિતા દેવીના પૂજનથી શત્રુઓનો નાશ થાય છે. ત્વરિતાના આરાધક રાજ્યને જીતી લે છે. તે દીર્ઘાયુને રાષ્ટ્રની વિભૂતિ પણ બની જાય છે. દિવ્ય અને અદિવ્ય બંને સિદ્ધિઓ તે પ્રાપ્ત કરે છે. પુટે પુટે ખમ ખમ ખંગે ફટ એ દ્વાદક્ષાર બ્રહ્મદ્યુતિકા વિદ્યા છે. મંત્રોપાસક મૂર્ધા, મુખ, કંઠ, હૃદય, નાભી, ગુહ્ય, ઉરુ, જાનુ અને પગોમાં આદિ બીજનો વારંવાર ન્યાસ કરે. ઉપર અમૃતમય સૌમ્ય છે, નીચે બીજાક્ષર રૂપ શરીર કમલ છે. એ ગૂઢ રહસ્યને જે જાણે છે તેનું મૃત્યુ નથી થતું. એ મંત્રના જપથી રોગ અને વ્યાધિ દૂર થાય છે. ન્યાસ અને ધ્યાનપૂર્વક ત્વરિતા દેવીનું પૂજન અને તેના મંત્રોનો 108 વાર જપ કરવો. ગ્રહણી, મોક્ષિણી, જ્વાલિની, અમૃતા અને અભયા એ 5 પ્રણીતા નામધારી મુદ્રાઓ છે. તેનો પૂજનને હોમમાં ઉપયોગ કરવો. ત્યાર પછી આવે છે અધ્યાય 311મો. ત્વરિતા મંત્ર દીક્ષા. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે સિંહાસને સ્થિત વજ્રથી વ્યાપ્ત કમલમાં મંત્રન્યાસપૂર્વક દીક્ષા આદિનું વિધાન કહું છું. હે હુતિ વજ્રદંત પુરુ પુરુ લુલુ ગર્જ ગર્જ ઇહિ સિંહનાસાય સૌ નમ. એ સિંહાસન પૂજા મંત્ર ભણી નમસ્કાર કરવા. દલોમાં વિદ્યાના અંગોની પૂજા કરવી. ગર્ભમંડલના બાહ્ય ભાગમાં લોકપાલોનો ન્યાસ કરવો. પછી શીઘ્ર સિંહાસન ઉપર કમલની કણિકાના ગંધાદિ ઉપચારો દ્વારા પૂજન કરવાથી શ્રીની પ્રાપ્તિ થાય છે. તે પછી 108 મંત્રો દ્વારા અભિમંત્રિત 8 કલશો દ્વારા કમલને વેષ્ટિત કરી દેવું. પછી 1000 વાર મંત્ર જપ કરીને હોમ કરવો. પહેલા અગ્નિમંત્રથી કુંડમાં અગ્નિ લઈ જવો અને હૃદય મંત્રથી તેને સ્થાપિત કરવો. પછી કુંડની ભીતર અગ્નિયુક્ત શક્તિનું ધ્યાન કરવું. પછી સંસ્કાર માટે હૃદય મંત્ર દ્વારા 108 વાર હોમ કરવો. અંતમાં પૂર્ણાહુતિ કરવી. એક આહુતિથી શિષ્ય દીક્ષિત થાય છે અને તેને મોક્ષ પ્રાપ્તિના અધિકાર મળે છે. જ્યારે મંત્રોપાસક સુમેરુ પર સદાશિવ પદમાં સ્થિત બને છે, ત્યારે બીજા દિને સ્વચિત થઈને અકર્મ અને કર્મક્ષયના માટે 1000 આહુતિ અર્પે. પછી પૂર્ણાહુતિ કરીને મંત્રયોગી પુરુષ ધર્મ અધર્મથી લિપ્ત થતો નથી, મોક્ષ પ્રાપ્તિ કરી લે છે. તે પેલા પરમપદ ઉપર પહોંચી જાય છે, જ્યાં ગયા પછી મનુષ્ય ફરીથી આ સંસારમાં પાછો ફરતો નથી. જીવને શિવ એકમય બની જાય છે. મંત્રવેતા દક્ષિણમાં બલિ અર્પિત કરે છે. તે બલિ સ્મશાનમાં એક વૃક્ષ સ્થાને પણ દઈ શકાય છે. તેમ કરવાથી સર્વ મનોરથ પૂર્ણ થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 312મો. ત્વરિતા વિદ્યાની સિદ્ધિ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે અહો મુનિ, હવે હું ત્વરિતા વિદ્યાની સિદ્ધિનું વર્ણન કરું છું, જે ધર્મ, કામ આદિની સિદ્ધિ પ્રદાન કરનારું છે. 9 કોષ્ઠના વિભાગમાં વિદ્યાભેદની ઉપલબ્ધિ પ્રાપ્ત થાય છે. અનુલોમ વિલોમ યોગ, સમાસ, વ્યાસ યોગ, કર્ણ વિકર્ણ યોગ, અધ ઉર્ધ્વ વિભાગ યોગ તથા ત્રિતિક યોગથી દેવીના દ્વારા જેના શરીરની સુરક્ષા સંપાદિત થઈ છે, તે સાધક સિદ્ધિદાયક મંત્રો તથા ઘણા બધા નિર્ગત પ્રસ્તાવોને જાણે છે. શાસ્ત્રમાં મંત્રો બતાવેલા છે, કિંતુ ત્યાં તેના પ્રયોગ દુર્લભ છે. દરેક સાધના પ્રયોગ અનુભવી આચાર્ય કે જ્ઞાની ગુરુના માર્ગદર્શનપૂર્વક કરવાના હોય છે. તેઓના બતાવેલા ક્રમ પ્રમાણે સર્વ વિધિવિધાન યથા વિધિવત સદાચારપૂર્વક કરવાના હોય છે. અન્યથા કોઈ પણ પરિણામ હાંસલ થઈ શકતું નથી. પ્રથમ ગુરુ વર્ણન જ હોય છે, તેનું પૂર્વકાલમાં વર્ણન કરેલ નથી. ત્યાં પ્રસ્તાવમાં એકાક્ષર, દ્વૈક્ષર તથા ત્રયક્ષર મંત્ર પ્રગટ થયા. ચાર ખડી તથા પડી રેખાઓ ખેંચવી. એ પ્રકારથી 9 કોષ્ઠો બને છે. મધ્ય કોષ્ઠથી
આરંભ કરીને પ્રદક્ષિણાક્રમથી મંત્રના અક્ષરોના તેમાં ન્યાસ કરવા. તદંતર પ્રસ્તાવ ભેદન કરવું. પ્રસ્તાવક્રમ યોગથી જે પ્રસ્તાવને પ્રાપ્ત કરે છે તે સાધકની મુઠ્ઠીમાં સારી સિદ્ધિઓ આવી પડે છે. સારું ત્રિલોક તેના ચરણોમાં ઝૂકી પડે છે. તે 9 ખંડોમાં વિભક્ત જંબુદ્વીપની સંપૂર્ણ ભૂમિ ઉપર અધિકારને પ્રાપ્ત કરી લે છે. ખપર અથવા સ્મશાનના વસ્ત્ર ઉપર સર્વે તરફ શિશ્વ તત્વ લખીને મંત્ર વેતા પુરુષ બહાર નીકળવું અને મધ્ય ભાગમાં કર્ણિકા ઉપર અભિષ્ટ વ્યક્તિ વિશેષનું ભોજપત્ર પર નામ લખીને મૂકવું. પછીથી ખેરના લાકડાથી તૈયાર કરેલ અંગારા દ્વારા તે ભોજપત્રને તપાવી બંને પત્રોની નીચે દબાવી દેવું. એ પ્રયોગ એક જ સપ્તાહમાં સચરાચર પ્રાણીઓ સહિત સમસ્ત ત્રિભુવનને પણ પોતાના ત્રણોમાં લાવીને મૂકી દેવાને સમર્થ છે. તેમજ વ્રજ સંપૂર્ણ ગર્ભથી યુક્ત દ્વાદશાર ચક્રના મધ્યમાં દ્રશ્ય વ્યક્તિનું નામ લખવું. તે નામને સદાશિવ મંત્રથી કુશો દ્વારા માર્જિત કરી દેવું. ઉક્ત દ્વાદશાર ચક્ર તથા નામ આદિનો ઉલ્લેખ હળદરથી દિવાલ ઉપર કાષ્ઠફલક પર અથવા શિલાપટ પર કરવો જોઈએ. તેમ કરવાથી શત્રુની ગમન શક્તિ તથા સૈન્યનું પણ સ્તંભન થઈ જાય છે. ખડગના મધ્ય ભાગમાં ગુરુ બીડજ સાથે શત્રુનું નામ લખી તેનું પૂર્વવત વિદર્ભીકરણ કરવું. ઉક્ત નામ સ્મશાન ભૂમિની ચિતાના કોયલાથી લખવું જોઈએ. તેની ઉપર ચિતાની ભસ્મથી પ્રહાર કરવો. તેમ કરવાથી સાધક એક સપ્તાહમાં શત્રુના દેશને પોતાના અધિકારમાં લઈ જાય. પછી તે છેદન ભેદન અને મારણમાં શિવની સમાન શક્તિશાળી બની જાય છે. તારક ફટને નેત્ર કહે છે. તેનો શાંતિ પુષ્ટિ કર્મમાં નિયોગ કરવો. તે દહનદાયક પ્રયોગ શાકિનીને પણ આકર્ષિત કરી લે છે. પૂર્વોક્ત 9 ચક્રોમાં મધ્યગત મંત્રાક્ષરથી લઈને પશ્ચિમ દિશાવર્તી કોષ્ટ તકના 2 અક્ષરોને વક્રતુંડ મંત્રની સાથે જપવાથી કુષ્ઠ આદિના જેટલા પણ ચર્મતક રોગો છે તેઓ સર્વનો નાશ થઈ જાય છે. તેમાં કોઈ સંશય નથી. આ અર્ધ ઉર્ધ્વ વિભાગ યોગ છે. મધ્ય કોષ્ઠથી ઉત્તરવર્તી કોષ્ઠના 2 અક્ષરવાળા મંત્રને કારાલ બંધની સાથે જપ કરવાથી દ્વયક્ષરી વિદ્યા જે સાક્ષાત શિવ પ્રતિવાદી હોય તે તેમની પાસેથી પણ આપણી રક્ષા કરાવવાને સમર્થ હોય છે. એ જ પ્રકારે પશ્ચિમગત મંત્રાક્ષરને આદિમાં મૂકીને ઉત્તર કોષ્ટકના મંત્રાક્ષરોને વક્રતુંડ મંત્રની સાથે જપ કરવામાં આવે તો જ્વર તથા ખાંસીનો નાશ થાય છે. ઉત્તર કોષ્ઠથી લઈ મધ્યમ કોષ્ઠ સુધીના મંત્રાક્ષરોને એક સાથે જપ કરવામાં આવે તો સાધકની ઈચ્છાથી વટના બીજમાં ગુરુતા એટલે કે ભારેપણું આવી જાય છે. એવી જ રીતે પૂર્વાદિ મધ્યમાંત અક્ષરોના જપથી તે તત્કાલ તેની અંદર લઘુતા એટલે કે હલકાપણું લાવી શકે છે. ભોજપત્ર ઉપર ગોરાચંદથી વજ્રથી વ્યાપ્ત ભૂપૂટ ચક્ર લખીને અનુલોમ ક્રમથી સ્થિત બીજ મંત્ર લખી તેને મંત્રવત ધારણ કરી સાધકે પોતાના શરીરનું રક્ષણ કરી શકે છે. ભાવપૂર્વક સુવર્ણની ફ્રેમમાં મઢાવી ધારણ કરેલું આ રક્ષાયંત્ર મૃત્યુનો પણ નાશ કરનારું છે. તે વિઘ્ન પાપ તથા શત્રુઓનું દમન કરનારું છે. તેમજ સૌભાગ્યને દીર્ઘાયુ દેનારું છે. આ રક્ષાયંત્ર ધારણ કરવામાં આવે તો તે યુદ્ધમાં અને અન્યત્ર વિજયદાયક બને છે. ઇન્દ્રની સેના સાથે જો સંગ્રામ થાય તો તેમાં પણ વિજય અપાવનારું બને છે. તેમાં કોઈ સંશય નથી. આ રક્ષાયંત્ર વંધ્યાને પણ પુત્ર દેનારું છે તથા બીજી ચિંતામણી સમાન મનવાંછાની પૂર્તિ કરનારું છે. તેનાથી રક્ષિત બનેલો મનુષ્ય પર રાષ્ટ્રો ઉપર પણ અધિકાર મેળવે છે તથા રાજ્યને અને પૃથ્વીને જીતી લે છે. ફટ સ્ત્રી ક્ષેમ હોમ એ 4 અક્ષરોના 1 લાખ જપ કરવાથી યક્ષ આદિ પણ વશીભૂત બની જાય છે. મંત્ર તંત્ર અને યંત્રની સાધનામાં યોગ્ય આચાર્ય અને જ્ઞાની ગુરુજનના માર્ગદર્શનથી ક્રમ પ્રમાણે વિધિવત કાર્ય કરવાથી સિદ્ધિ પ્રદાન કરી શકાય છે. ધર્મ કર્મ સિદ્ધ 9 કોઠાના વિદ્યા રહસ્યથી પામી શકાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 313 નાના પ્રકારના મંત્રો. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હવે હું સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી ગણેશજીના પૂજનની વિધિ કહું છું. પ્રથમ યોગપીઠ ઉપર આધાર શક્તિની પૂજા કરવી. પછી અગ્નિ આદિ કોણો તથા પૂર્વ આદિ દિશામાં ક્રમશઃ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય અધર્મ અજ્ઞાન વૈરાગ્ય તથા અનૈશ્વર્ય એ 8 પ્રકારની અર્ચના કરવી. તે પછી 3 ગુણો અને પદ્માસનની પૂજા કરવી. તે પછી 9 શક્તિઓનું પૂજન કરવું. તે પછીથી ગણેશજીની મૂર્તિનું પૂજન કરવું. એ પછી હૃદયાદિ અંગોનું પૂજન કરવું. જેમ કે ગણજયાય હૃદયાય નમ, એકદંતાય ઉત્કટાય શીર્ષે સ્વાહા, અચલ કર્ણીને શિખાય વષટ, ગજવક્ત્રાય હુમ ફટ કવચાય હુમ, મહોદરાય દંડ હસ્તાય અસ્ત્રાય ફટ. પછી એ સર્વલોકની પદ્મલોકમાં પૂજા કરવી. પછી વિઘ્નનાશન એવં ધૂમ્રવર્ણની પૂજા કરવી. હવે ત્રિપુરા ભૈરવીના પૂજનમાં 8 ભૈરવોનું પૂજન કરવું. 4 ખૂણામાં 4 બટકોનું પૂજન કરવું. 8 ક્ષેત્રપાલોનું પૂજન કરવું. ત્રિપુરા ભૈરવીનું પૂજન કરવું. શ્રીમંત્રથી 4 દેવીનું પૂજન કરવું. શ્રીમંત્રથી ઓમ શ્રીમ હિમ ક્લીમ શ્રીમ નમ મંત્રનો જપ કરવાથી શ્રીની પ્રાપ્તિ થાય છે. હવે ગૌરી મંત્ર ઓમ હિમ ગૌર્ય નમ. આ મંત્ર દ્વારા જપ હોમ ધ્યાન તથા પૂજન કરવાથી સાધકને સર્વ મનોવાંછિત ફળ પ્રદાન થાય છે. હવે બીજો ગૌરી મંત્ર ઓમ હિમ ગૌરી રુદ્ર દયિતી યોગેશ્વરી હોમ ફટ સ્વાહા. ત્યાર પછી આવે છે અધ્યાય 314 નિગ્રહ યંત્ર. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, ઉપરોક્ત જણાવેલ મંત્રથી ત્વરિત દેવીનું પૂજન ન કરવું. તેના
દ્વિભુજ તથા અષ્ટભુજ રૂપનું ધ્યાન કરવું, આધાર શક્તિ તથા અષ્ટદલ કમલનું પૂજન કરવું, સિંહાસન તથા તેની ઉપર બિરાજેલા ત્વરિતા દેવી તથા તેની ચારે તરફના હૃદયાદિ અંગોનું પૂજન કરવું, મંડળમાં પ્રણીતા તથા ગાયત્રીનું પૂજન કરવું, ત્વરિતા મંત્રથી તલ દ્વારા હોમ કરવાથી સમસ્ત અભિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય છે અને નામોચ્ચાર પૂર્વક દેવીના આભૂષણ સ્વરૂપ 8 નાગોની પણ પૂજા કરવી. હવે નિગ્રહ યંત્ર 10 ઊભી રેખાઓ ખેંચી તેની ઉપર 10 આડી રેખાઓ દોરવી, તે 81 પદ બને છે. એ પદો દ્વારા નિગ્રહ ચક્રનું નિર્માણ કરવું. આ ચક્ર વસ્ત્ર ઉપર કે વેદી ઉપર ચિતરી શકાય છે. તેના મધ્યમ કોષમાં શત્રુનું નામ લખવું, તે નામને રમ બીજથી અવેષ્ટિત કરવું, રમ બીજ વચ્ચે સાધ્ય નામ લખવું, બહાર પૂર્વાદિ દિશામાં 4 પટ્ટિકામાં ભૂમ ક્ષુમ છુમ હુમ 4 બીજો લખવા, પછી ઈશાન આદિ કોણમાં અંદરની બાજુ કાલરાત્રિ મંત્ર લખવો તથા બહારની તરફ યમરાજ મંત્ર લખવો. એ મંત્રના બાહ્ય ભાગમાં ચારે બાજુ રમ લખવું, પછી એ રમની નીચે યમ લખવું. એનાથી નિગ્રહ યંત્રનું નિર્માણ થાય છે. લીમડાનો ગુંદર, મజ్જા, રક્ત તથા વિષથી મિશ્રિત સ્યાહી તથા થોડો સ્મશાનનો કોયલો કૂટીને પીસી ભેળવી કાગડાના પીછાની કલમથી તે નિગ્રહ યંત્રને લખીને સ્મશાનમાં અથવા બહેડાના વૃક્ષ નીચે દાટી દેવાથી શત્રુઓનો નાશ થાય છે. બીજી પ્રત્યંગિરા વિદ્યાથી નિગ્રહ યંત્ર બને છે. કુંભકાર યંત્રની અંદર લખેલ એ વિદ્યા ધારણ કરવાથી સર્વ શત્રુઓનો નાશ થાય છે અને સર્વ કંઈ દેનારી છે તથા સર્પ આદિ વિષનો નાશ કરનારી છે. ત્યાર પછી આવે છે અધ્યાય 315 સ્તંભન આદિ મંત્ર. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું સ્તંભન, મોહન, વશીકરણ, વિદ્વેષણ તથા ઉચ્ચાટન આદિ મંત્રોને કહું છું, સુણો. ભોજપત્ર ઉપર તાડની કલમથી કુર્મ ચક્ર લખવું, તેનું માપ 6 અંગુલનું રાખવું. તે પછી દ્વિજે તેના મુખ પર પગોમાં મંત્રનો ન્યાસ કરવો, ચારે પગોમાં ફ્રી તથા મુખમાં હિમ લખવું. ગર્ભસ્થાનમાં ત્વરિતા વિદ્યાનો ઉલ્લેખ કરી પૃષ્ઠભાગમાં સાંધ્યા નામ લખવું, પછી માલા મંત્રથી વેષ્ટિત કરી તે યંત્રને ઈંટની ઉપર સ્થાપિત કરવું. તે પછીથી તેને ઢાંકીને કુર્મ પીઠગત કરાલ મંત્રથી અભિમંત્રિત કરવો. મહાકુર્મ પૂજન કરી ચરણોદકને શત્રુના ઉદ્દેશ્યથી ફેંકવું તથા શત્રુનું સ્મરણ કરતા તેને 7 વાર ડાબા પગથી તાડન કરવું. એનાથી મુખ ભાગથી શત્રુનું સંબંધ થાય છે. તેવી રીતે ભૈરવની મૂર્તિ ચિત્રી તેની ચારે તરફ નિમ્ન અંકિત માલા મંત્ર લખો. તે પછી ફટ અને હેતુ લખી તે મંત્રનો જપ કરતા તે મહાબલી ભૈરવના ડાબા હાથમાં નત્ર અને જમણા હાથમાં શૂલ લખવું. તે પછી અઘોર મંત્ર લખો. તેનાથી તે સંગ્રામમાં શત્રુને સ્તંભિત કરી દે છે. ઓમ નમો ભગવતી ભગમાલિની વિસ્ફુર સ્પંદ સ્પંદ નિત્યક્લિને દ્રવ હુમ સહ ક્રિકાક્ષરે સ્વાહા. આ મંત્રનો જપ કરતા રોમના આદિથી તિલક કરવાથી મનુષ્ય સારા જગતને મોહિત કરી શકે છે. એવી જ રીતે ઓમ ફેમ હુમ ફટ ફેત્રીણી હિમ જ્વલ ત્રૈલોક્ય મોહ્ય ગુહ્ય કાલિકે સ્વાહા. એ મંત્રના જપ સાથે તિલક કરવાથી મનુષ્ય રાજા આદિને પણ વશમાં કરી લે છે. ઓમ નવગ્રહાય સર્વ શત્રુને મમ સાધય મારય ઓમ સોમ મમ ગુમ ગુમ શુમ સમ રામ કે ઓમ સ્વાહા. એ મંત્રને ભોજપત્ર પર લખીને મદારના 100 ફૂલોથી પૂજા કરીને શત્રુના નાશ માટે સ્મશાન ભૂમિમાં દાટી દો. એનાથી સમસ્ત ગ્રહ સાધકના શત્રુનો નાશ કરે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 316 ત્વરિતા મંત્રને કુબ્જિકા વિદ્યા. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હું ખે ચ છે ક્ષમ સ્ત્રીમ હુમ ક્ષેમ હામ ફટ આ દક્ષાસ્વરા ત્વરિતા વિદ્યા છે. એ વિદ્યા સમસ્ત કાર્યોને સિદ્ધ કરનારી તથા 20 સર્પાદિકનું મર્દન કરનારી છે. ખેમ ચક છે એ 3 અક્ષર વિદ્યા કાલ અથવા કાલા સાપના દંશવાળાને પણ જીવનદાન દેનારી છે. ઓમ હમ ક્ષેમ એ ચતુક્ષરી વિદ્યા પ્રયોગ 20 એવં સર્પદંશ પીડાનો નાશ કરનારી છે. સ્ત્રીમ હુમ ફટ એ દ્વયક્ષર મંત્રનો પ્રયોગ શત્રુ એવં દુષ્ટ હાનિકારક બાધાઓને દૂર કરે છે. ઓમ સ્ત્રીમ ઓમ એ મંત્રનો પ્રયોગ સ્ત્રી આદિને વશ કરનારો છે. ખેમ સ્ત્રીમ ખેમ એ મંત્ર પ્રયોગ કાલ સર્પ દ્વારા ડસેલા મનુષ્યના જીવનની રક્ષા કરે છે તથા શત્રુઓ પર વિજય અપાવે છે. ક્ષમ સ્ત્રીમ ક્ષ એ મંત્ર પ્રયોગ વશીકરણ તથા વિજયનો સાધક છે. હવે કુબ્જિકા વિદ્યાનો મંત્ર એ હિમ શ્રીમ હસખફે હસોમ ઓમ નમો ભગવતી હસખ્રફે કુબ્જિકે હસરુ અઘોર ઘોરે અઘોરમુખી શ્રામ ચિકિણી વિચે હસો હસખ્રફે શ્રીમ હિમ એ આ શ્રીમતી કુબ્જિકા વિદ્યા સર્વે કાર્યોને સિદ્ધ કરનારી માનવામાં આવે છે. હવે તે મંત્રોનું વર્ણન કહું છું, જેનો ઉપદેશ ભગવાન શંકરે સ્કંદને કર્યો હતો. ત્યાર પછી આવે છે અધ્યાય 317 મંત્ર ઉદ્ધાર ક્રમ. ભગવાન શ્રી શિવજી કહેવાને લાગ્યા કે હે સ્કંદ, સકલ નિષ્કલ શૂન્ય કલાઢ્ય સમલકૃત ક્ષપણ ક્ષય અંતરથ કંઠસ્થ તથા 8મા શિવ એ પ્રાસાદ પરક્ષંગ મંત્રના 8 સ્વરૂપ મનાય છે. એ શબ્દમય મંત્ર સાક્ષાત સદાશિવ સ્વરૂપ છે. તેના જપથી સંપૂર્ણ સિદ્ધિઓની પણ પ્રાપ્તિ થાય છે. ઓમ હમ સંધ્યો જાતય નમઃ
એ સંધ્યોજાત દેવતાનો મંત્ર છે. હૃદયાદિ અંગોની 6 જાતિઓ ક્રમશઃ આ પ્રકારે છે: નમઃ સ્વાહા વષટ હમ વષટ ફટ. હવે પ્રસાદ મંત્ર સાંભળો. હિમ હોમ હુમ એ પ્રસાદ મંત્રના 3 બીજ છે. તેણે કુટિલ સંજ્ઞા કહેલ છે. એ પ્રસાદ મંત્ર સર્વ કાર્યને સિદ્ધ કરનાર છે. ભગવાન પશુપતિ કામપૂરક દેવતા છે તથા સર્પોથી વિભૂષિત છે. એ પ્રકારે ધ્યાન ધરીને મહાપાશુપત શસ્ત્ર મંત્રનો જપ કરવો તે સમસ્ત શત્રુઓનું મર્દન કરનારો આ સકલ પ્રાસાદ મંત્રનું વર્ણન થયું. હવે નિષ્કલ પ્રાસાદ મંત્રનું વર્ણન કહું છું. તેને સર્વ સંજ્ઞા વિહીન કુટિલ પણ કહે છે. નિષ્કલ પ્રાસાદ મંત્ર ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા છે. સદાશિવ સ્વરૂપ પ્રાસાદ મંત્ર ઈશાન આદિ 5 બ્રહ્મમૂર્તિઓથી યુક્ત હોય છે. ઈશાન આદિ મૂર્તિઓ એ બીજોના અમૃત સ્વરૂપ છે. તેનું પૂજન સમસ્ત વિઘ્નોનો નાશ કરનારું છે. 10 બીજાત્મક મંત્ર છે. દ્વિતીય બીજથી લઈને 9મ બીજ સુધીના જે 8 બીજ છે તે 8 વિદ્યેશ્વર રૂપ છે. એ રીતે અહીંયા મૂર્તિ વિદ્યા જણાવેલ છે. ત્યાર પછી આવે છે અધ્યાય 318 શિવ મંત્ર અને ગણપતિ પૂજન. શ્રી ભગવાન કહેવાને લાગ્યા કે હે સ્કંદ, જેની ઉપર તેજ હોય એવા વિશ્વરૂપને ઉદ્ધૃત કરીને પછી નરસિંહની નીચે કૃતાંત રાખવું. તેના અંતમાં પ્રણવ લગાડો. એમ કરવાથી રક્ષોહમ બને છે. એમ કરતા ઓમ રક્ષોમે નમ ઓમ હુમ નમ વિશ્વરૂપ કારણ મનાય છે. તેને 12 માત્રાઓથી ગુણિત કરવું. એ 12 માંથી પંચહસ્વ બીજા દ્વાર પૂર્વવત ઈશાન આદિ 5 બ્રહ્મમૂર્તિઓનું પૂજન કરવું અને 6 દીર્ઘાત્મક બીજા દ્વારા પહેલાની જેમ અહીં અંગન્યાસ કાર્ય સંપન્ન કરવું. હવે બીજું શિવ ગાયત્રી સુણો. મહેશાય વિદ્મહે વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો શિવ પ્રચોદયાત. એ શિવ ગાયત્રી મંત્ર છે. તે સંપૂર્ણ અભિષ્ટ વસ્તુઓને સિદ્ધ કરનારી છે. યાત્રા તથા વિજય આદિ કાર્યમાં પહેલા ગાયત્રી પૂજન કરવું જોઈએ. તેનાથી સ્ત્રીની પ્રાપ્તિ થાય છે. પહેલા ચોકોર ક્ષેત્રને ચારે બાજુથી 12 કોષ્ટમાં વિભાજિત કરવું. મધ્યમાં 4 પદોમાં ત્રિકોણ રચના કરવી. તેની મધ્યે કમળ ચિતરવું. તે પછી વસુદેવ પુત્રોથી સુશોભિત કરવું. ઉપર વેદીની રચના કરવી. મધ્યમાં ગણપતિ પૂજન કરવું. ઓમ ગમ ગણપતે નમઃ મંત્રથી બ્રહ્મમૂર્તિનું પૂજન ને ન્યાસ કરવો. પૂર્વ દિશામાં મંડલને ખૂણે ગજ ગજાનન આદિ નામોનો ઉલ્લેખ કરવો. પૂર્વોક્ત મંત્રના 10,000 જપ અને તેના દશાંશથી હોમ કરવો. શેષ નામ મંત્રોથી 10 વાર જપ કરી આહુતિ દેવી. પૂર્ણાહુતિ કરી અભિષેક કરવો. તેનાથી સંપૂર્ણ મનોરથો સિદ્ધ થાય છે. સાધક ભૂમિ, ગાય, અશ્વ, હાથી તથા વસ્ત્ર આદિ અર્પિત કરીને ગુરુદેવનું પૂજન કરે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 319 વાગીશ્વરી પૂજન. શ્રી ભગવાન કહેવાને લાગ્યા કે હે સ્કંદ, હવે હું મંડલ સહિતનું વાગીશ્વરીનું પૂજન કહું છું. વાગીશ્વરી દેવીનું ધ્યાન આ પ્રમાણે કરવું. દેવીની કાંતિ ચંદ્રમા સમાન ઉજ્જવલ છે. મુક્તાની માલા તથા શ્વેત પુષ્પહારોથી સુશોભિત છે. તેમના 4 હાથોમાં વરદ, અક્ષય, અભય, અક્ષમાલા તથા પુસ્તક આદિ શોભી રહેલ છે. તેઓ 3 નેત્રોથી યુક્ત છે. એ પ્રમાણે ધ્યાન ધરી પછી ઘૂમ એકાક્ષર મંત્રથી 1,00,000 જપ કરવા. દેવી પગથી માથા સુધી વર્ણમાલા ધારણ કરેલ છે. એક પ્રકારના તેમના સ્વરૂપનું સ્મરણ કરવું. ગુરુ દીક્ષા દેવા યા મંત્રોપદેશ માટે એક મંડલ બનાવો. તે સુયાગ્ર અને ઇન્દુથી વિભુક્ત હોવું જોઈએ. 2 ભાગમાં કમલની રચના કરવી. તે કમલ સાધકના માટે હિતકારક હોય છે. 2 પદો દ્વારા પ્રત્યેક દિશામાં દ્વાર બનાવવા. કોણોમાં 2 પટ્ટિકા નિર્મિત કરવી. મધ્ય કમલમાં સરસ્વતીને, પૂર્વવત કમલમાં વાગીશીને સ્થાપિત કરી પૂજન કરવું. 9 કમલમાં નવદુર્ગાનું પૂજન કરવું. હિમ વામ વાગેશ્વરી નમ એ મંત્રથી પૂજન કરવું. સરસ્વતી એ જ વાગીશ્વરીના રૂપમાં ધ્યેય છે. જપ પૂરા કરી કપિલા ગાયના ઘીથી હવન કરવો. એમ કરનારો સાધક સંસ્કૃત તથા પ્રાકૃતિક ભાષાઓમાં કાવ્ય રચના કરનારો કવિ બને છે અને કાવ્યશાસ્ત્ર આદિનો તે વિદ્વાન બને છે. ત્યાર પછી આવે છે અધ્યાય 320 સર્વતોભદ્ર મંડળ. શ્રી ભગવાન શિવજીને કહેવા લાગ્યા કે હે સ્કંદે, હવે હું તો સર્વતોભદ્ર નામના 8 પ્રકારના મંડળોનું વર્ણન કહું છું. તે સુણો. પ્રથમ શંકુથી પ્રાચી દિશાનું સાધન કરવું. એ પ્રાચીનો નિશ્ચય થઈ જાય. વિદ્વાન પુરુષે વિષુવકાલમાં ચિત્રા અને સ્વાતિ નક્ષત્રના અંતરથી પૂર્વથી પશ્ચિમ સુધી તેને ફેલાવીને મધ્યમાં 2 કોટી અંકિત કરવી. એ બંનેના મધ્યભાગથી ઉત્તર દક્ષિણની લાંબી રેખા દોરવી. 2 મત્સ્યોનું નિર્માણ કરવું. પછી તેને દક્ષિણ ઉત્તર તરફ અસ્ફાલિત કરવું. અર્ધા ક્ષેત્રથી કોણ પૂર્ણ કરવો. તેની અંદર 4 હાથનું શુભ ભદ્ર મંડળ બનાવો. 8 પદોમાં સર્વ બાજુથી વિભક્ત 64 પદાવલીમાંથી 20 પદાવલી ક્ષેત્રમાં બહારની તરફ એક વીથીની નિર્માણ કરવું. એ વીથી એક મંત્રની થશે. કમલથી 2 પદોના દ્વારા બનાવવા. કમલ શ્વેત વર્ણનું હોય. વીથીને લાલ રંગથી ભરી દેવી. કમલ અસશંક્ત અને સશંક્ત એમ 2 પ્રકારના હોય છે. અસશંક્ત કમલ મોક્ષની તથા સશક્ત કમલ ભોગની પ્રાપ્તિ કરાવનારું છે. સશક્ત કમલના 3 ભેદ હોય છે, જેમ કે બાલ, યુવા અને વૃદ્ધ. તે તેઓના નામ પ્રમાણે ફલની સિદ્ધિ દેનારા છે. પૂર્વ આદિ દિશાઓમાં 8 કમલોનું તથા શિવ, વિષ્ણુ આદિ દેવતાઓનું યજન કરવું. સર્વ પૂજન કરી સાધકે અશ્વમેઘ યજ્ઞના ફલનો ભાગી બને. દેવીના આદિના સૂચક ભદ્રમંડલ મધ્યમાં વિસ્તૃત હોય છે અને પ્રાંત ભાગમાં લઘુ
હોય છે. વચ્ચે 9 પદોનું કમલ બને છે અને ચારે કોણમાં 4 ભદ્રમંડલ બને છે. શેષ 13 પદોનું બાંધ્યાધાર મંડલ છે, તેની અંદર 160 પદ હોય છે. બાંધ્યાધાર મંડલ, તેની અંદર 160 પદ હોય. બુદ્ધાધાર મંડલ ભગવાન શિવ આદિની આરાધના માટે પ્રશંસનીય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 321 શાંતિ વિધાન. શ્રી ભગવાન શિવજીને કહેવા લાગ્યા કે હે સ્કંદ, પ્રથમ સમસ્ત કર્મોમાં અસ્ત્રયાગ કરવો જોઈએ. તે સિદ્ધિને પ્રદાન કરનારું છે. મધ્ય ભાગમાં શિવ, વિષ્ણુ આદિના અસ્ત્રની પૂજા કરવી જોઈએ તથા પૂર્વાદી દિશાઓમાં ક્રમશઃ ઇન્દ્રાદિ દિક્પાલોના વજ્ર આદિ અસ્ત્રોનું પૂજન કરવું જોઈએ. ભગવાન શંકરને 5 મુખ તથા 10 હાથ છે. તેના એ સ્વરૂપનું ધ્યાન કરતા યુદ્ધથી પહેલાં પૂજા કરી લીધેલ હોય તે યુદ્ધમાં અવશ્ય વિજય પ્રાપ્ત કરે છે. ગ્રહ પૂજા કરતી વખતે નવગ્રહ ચક્રની મધ્યમાં સૂર્યદેવની તથા પૂર્વાદી દિશાઓમાં સોમ વગેરેની અર્ચના કરવી જોઈએ. ગ્રહોની પૂજા કરવાથી સર્વ ગ્રહો 11મા સ્થાનમાં સ્થિત બને છે અને એ સ્થાનમાં સ્થિત રહેવાના પ્રતાપે ઉત્તમ ફળ આપે છે. સમસ્ત ઉત્પાતોનો નાશ કરનારી અસ્ત્ર શાંતિ કહેવાય છે. એ શાંતિ ગ્રહરોગ આદિને શાંત કરનારી છે તથા મહામારી એવં શત્રુનું મર્દન કરનારી છે. વિઘ્નકારક ગણો દ્વારા ઉત્પાદિત ઉત્તાપનને પણ શાંત કરે છે. મનુષ્ય અઘોરાસ્ત્રનો જપ કરે. 1 લાખ જપ કરવાથી ગ્રહ બાધા આદિનું નિવારણ થાય છે. 1 લાખ જપ દશાંશ હોમ કરવામાં આવે તો ઉત્પાતોનો નાશ થાય છે અને તલથી હોમથી દિવ્ય ઉત્પાતો અને 1.5 લાખ જપ હોમથી આકાશજ ઉત્પાતનો નાશ થાય છે. તે જેવો જપ હોય તેવો તેને અનુસાર જ હોમ પણ હોવો જોઈએ. એનાથી સંગ્રામમાં વિજય પ્રાપ્ત થાય છે. ન્યાસપૂર્વક તેજસ્વી પંચમુખનું ધ્યાન ધરી અઘોરાસ્ત્રનો જપ કરવો જોઈએ.